ચેટબોટ એપ્લિકેશન્સની વાત કરીએ. વિદ્યાર્થીઓ અને શિક્ષકને સહાયરૂપ બને, તેમની અધ્યાપન પ્રક્રિયામાં મદદરૂપ બને તેવી ચેટબોટ એપ્લિકેશન્સ પણ બનાવવામાં આવેલી છે અને કેટલીક એપ્લિકેશન્સ છે તેનો આપ સૌએ ઉપયોગ પણ કરેલો છે. જેમ કે સ્વમૂલ્યાંકન ચેટબોટ છે, તેની અંદર ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને વિષયવસ્તુ આધારિત જાતે મહાવરો કરી શકે તેવી સુવિધા મળે, વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન થાય, તેની ગેરસમજનું મૂલ્યાંકન થાય અને વિદ્યાર્થી આ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ધરાવતા હોય તો વિદ્યાર્થીઓના પ્રગતિને આધારે વિદ્યાર્થીઓને ઉપચારાત્મક વિડીયો લિંક પણ આપવામાં આવે છે અને તે લિંકનો ઉપયોગ કરી ફરી પાછું વિદ્યાર્થી મૂલ્યાંકન કરી શકે છે. આમ ચેટબોટ આધારિત વિદ્યાર્થી છે એ અધ્યયન પણ કરી શકે છે અને પોતાનું મૂલ્યાંકન કરી શકે તે પ્રકારની ચેટબોટ અહીંયા રાજ્ય સરકાર દ્વારા મુકાયેલી છે, જેનો વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત સ્માર્ટ અટેન્ડન્સ ચેટબોટ પણ મુકાયેલી છે. વિદ્યાર્થીઓ માટે તો મૂલ્યાંકન હતું એ જ પ્રમાણે શિક્ષકો માટે આ ચેટબોટ એપ્લિકેશન છે. વર્ગખંડ શિક્ષક માટે વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવી હોય તો શરૂઆતના તબક્કે ખૂબ જ કઠિન કામ હતું, ખૂબ જ સમય માગી લે તેવું કામ હતું. હાલમાં આ એપ્લિકેશનથી ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓની હાજરી ખૂબ ઓછા સમયમાં પૂરી શકે છે. વર્ગખંડ શિક્ષક એ ખૂબ ઓછા સમયમાં તમામ વિદ્યાર્થીઓની હાજરી કે ગેરહાજરી એ લઈ શકે છે અને ઓનલાઈન કરી શકે છે. શાળાના આચાર્ય છે એ શિક્ષકોની હાજરી પૂરે ઓનલાઈન અને શિક્ષક હાજર છે કે ગેરહાજર એ પણ ખૂબ જ ઝડપથી કરી શકાય છે અને જે હાજરી પૂરવામાં આવે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓની તે ઓનલાઈન ડેશબોર્ડ પર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ જોઈ શકાય છે. આ જ પ્રકારની ત્રીજી ચેટબોટ એપ્લિકેશન છે એ ક્ષમતા છે. પ્રશ્નવાર વિદ્યાર્થીઓના ગુણ દાખલ કરવામાં ઉપયોગી એવી આ ચેટબોટ એપ્લિકેશન છે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે અને તેના જે પરિણામો પ્રાપ્ત થાય તેના આધારે સ્પષ્ટ દિશા નિર્દેશ મળે છે. વિદ્યાર્થીઓ ક્યાં કચાશ ધરાવે છે, કઈ બાબતમાં વધારે કામગીરી કરવાની જરૂર છે, વધારે મહેનત કરવાની જરૂર છે, તે અહીંયા પરિણામો પરથી આપણે જાણી શકીએ છીએ. દરેક વિદ્યાર્થીની અધ્યયન નિષ્પત્તિ વાઇઝ આપણને સ્કોર ડેટા મળે છે. વિદ્યાર્થીઓના સ્કોર જાણી અને તેના આધારે નિર્ણયો લઈ શકીએ છીએ. આવી જ ચોથી ચેટબોટ એપ્લિકેશન છે એ જ્ઞાન પ્રભાવ છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની વિવિધ કસોટીઓ લેવાય છે. આપ સૌ જાણો છો, આપ સૌ કસોટીઓ લો છો. વિદ્યાર્થીઓની એકમ કસોટી હોય, વિદ્યાર્થીઓની સત્રાંત કસોટીઓ હોય, વિદ્યાર્થીઓ માટેની કોઈ નિદાન કસોટીઓ લેવાય. આ બધા જ કસોટીઓના ડેટા અહીંયા જ્ઞાન પ્રભાવ ચેટબોટ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કરી શકાય છે અને તેનું એનાલિસિસ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે થાય અને ત્યારબાદ વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ, જેને આપણે સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ તરીકે ઓળખીએ છીએ, એ રિપોર્ટ કાર્ડ પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો આ પ્રકારની એપ્લિકેશન્સ દ્વારા ખૂબ જ સરળતાથી અને ઝડપથી કામ થઈ શકે છે.